હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે અમે લોકો વાસદની એક જોરદાર પ્લેસ પર જઈએ છીએ. શિવમભાઈ રેડી થઈને આવી ગયા છે. હું પણ ઓલમોસ્ટ રેડી થઈ ગયો છું. પણ અમારો એક મિત્ર ચિરાગ છે, જે હજી એનો કોઈ આન્સર નથી. કોલ પર કોલ કર્યા શિવમભાઈએ, પણ કોઈ આન્સર આપ્યો નથી. તો શિવમભાઈ, તમે એને ઉઠાઈને લાવો, તારે કે હું શૂઝ બૂઝ પહેરીને રેડી થઈ જાઉં છું. પછી આપણે જઈએ વાસદની એક જોરદાર જગ્યા પર. જગ્યાનું નામ તમને હું આગળ જઈને કહીશ. આ માણસને વિડીયો બનાવવા માટેનું કીધું હતું કે આપણે વ્લોગ શૂટ કરવા જવાનું છે, પણ હજુ ઊંઘી રહ્યો છે. ચિરાગભાઈ नहीं करती रे रात रात को यही बोल रहा है तुम मेरे क्या? से प्यार करती है कि नहीं करती? नहीं करती तुम मेरे से प्यार करते हैं या नहीं? नहीं वो करती. तेरा काट के चली जाएगी बेटा. વિડીયો બનાવવા આવવાનું છે કે નહીં આવવાનું? કેટલા વાગે ટાઈમ જો? इसका भी कटेगा. ટાઈમ 9 થઈ બરાબર છે. આપણે કાલે રાતે ડિસ્કશન કેટલા વાગેનું થયેલું? 9:30. प्यार 9:30 નું ડિસ્કશન થયેલું. હજુ 10 ને 10 થવા દે સુધી માણસ હજુ ઊંઘ્યા છે. શું કેવું છે? इसका भी कटेगा. રાખડી બાંધશે એક દિવસ તો એને રાખડી બાંધશે. બંને ટ્વિન્સ જ લાગે જ નહીં. જો આ માણસ હજુ હે. ચલો મળીએ નવડે એના પછી. તો શિવમભાઈ આવી ગયા છે ચિરાગભાઈને લઈને. જોઈ લો, ચિરાગભાઈ દેખાય જ તમને? તો ચિરાગભાઈ આવી ગયા છે. શિવમભાઈને આ શિવમભાઈ છે, ચિરાગભાઈ લેતા આવ્યા છે. એમની બાઇક છે HF ડિલેક્સ. તો આજે આપણી એફઝેડને આ એફઝેડ આપણી પડી. આને આજે રજા આપીશું, આપણે જઈશું આની પર, આ ભાઈની બાઇક પર. તો હવે અમે લોકો જઈએ છીએ એકદમ જોરદાર પ્લેસ પર, જ્યાં આગળ શાંતિ, સુકૂન બધું જ છે. અને હવે 10-15 મિનિટમાં અમે ત્યાં પહોંચીશું. હું ત્યાં જઈને તમારે વાત કરું. ચલો અમે લોકો નીકળી ગયા છે ગાઈઝ બાઇક પર. 3 સવારી છે આજે. રેગ્યુલર અમે એક બાઇક પર 2 જ જણા ફરીએ છીએ, પણ આજે અમે 3 સવારી જઈએ છીએ. જોઈ લો, રસ્તો પણ જોઈ લો. તો થોડું પહોંચી ગયા છે. 5-1 મિનિટમાં અમે પહોંચીશું અમારી પ્લેસ પર. રસ્તાથી તો આવી ગયા છે અહીંયા ઘડી, પણ એનારો રસ્તો બંધ છે. તો બાઈક અહીંયા મૂકીને હવે ચાલતા ચાલતા જઈએ છે નીચે. આવો જોઈએ કેવો રસ્તો છે. તુષારભાઈ આપણા ક્રિકેટર છે. તુષાર 20 આ બાજુ છે. ચલો, પહેલાં તો અહીંયાથી રસ્તો હતો, પણ આ ખેતર છે ને એમના લીધે આ રસ્તો બંધ કરી દીધો છે. બાકી અહીંયાથી એન્ટ્રી હતી, અને હવે અહીંયાથી જઈએ છે. ઓહ, એની માને કૂદકો માર્યો. ઓ ભાઈ, ઓહ, ભૂલે ચૂકે પગ લપસે. તો નવા કપડાં બી જે પહેર્યા છે, નવા મતલબ જૂના જ છે, પણ આજે કાઢ્યા છે પહેરવા માટે. પણ એ મેલાથી જતા હતા ઘરે, આલી પાડતા આજે આપણને કચેરીઓ. જોઈ લો આખો વિસ્તાર. અહીંયા તો જોકે પબ્લિક રહે છે, એટલા માટે આ લાકડા ને એ બધું પડી રહ્યું છે. આટલું બી સાફ છે. ગુફા. ચિરાગ, કેવું લાગે છે તને? ચિરાગ, કેવું લાગે છે અહીંયા આવીને? સરસ, મજા આવી. તુષારભાઈ, નવી જગ્યા એક્સપ્લોર કરી. આ ભાઈને તો નવું બધું એક્સપ્લોર કરવાનો તો બહુ જ હોય, શોખીન છે તો તુષારભાઈ. તો અમે લોકો પાવાગઢ બી જઈએ કે ગમે ત્યાં જઈએ ફરવા માટે, ટ્રીપ પર કે કશે, તો આ માણસે બધું જ કંઈક ને કંઈક હિડન પ્લેસ બધું ખોરી લાવે છે. એટલે આપણે ટેન્શન લેવાની. તુષારભાઈ આપણી જોડે છે તો આપણે એમની જોડે જતા રહીએ છીએ. તુષારભાઈ હે તો સબ મૂકીને. શું કેવું ચિરાગ તારું? બરાબર છે, મજા આવે છે. જો આ મંદિર છે, એ મંદિર આપણને ખબર નહીં, પણ છે બહુ જૂનું છે. જો તમને ત્યાં જઈને બતાવું. જગ્યાની બહુ અલગ જ વસ્તુ છે. બરાબર. રાજા મહારાજાનો ટાઈમનો આ જગ્યા છે. મતલબ કે રાજાઓએ આ કૂવો બનાવ્યો હતો. તમને કૂવો બતાવું છું આગળ, તમે ચાલો. આ મંદિર છે કંઈક એવું કંઈક છે, કહેવામાં આવે છે કે આ શું છે તુષારભાઈ આનું? આ જે પ્લેસ છે એનું રાજાઓએ કંઈક મંદિર બનાવ્યું હતું. બરાબર. રાજાઓ જ્યારે અહીંયાથી આ જગ્યા છોડીને ગયા ને, એના પછી અહીં આગળ પેલા શું કહેવાય, વણઝારા કે ને, એ લોકો અહીં રહેતા હતા ને, એમનું મંદિર છે. બરાબર છે. તો જોઈ શકો છો
આ ટાઈપનું કંઈક છે. અંદર ત્રિશુલ પણ છે તૂટલું. આપણે અંદર તો જવું નથી કારણ કે રહસ્યમય જગ્યા છે. તો આપણાથી અંદર કેવું તુષારભાઈ જવાય કે ના જવાય? જવાય એવું છે તો વાંધો નથી. આ નાનું આપણે ઘરમાં ટાંકી હોય પાણીની એ ટાઈપનું બનાવેલું હતું. આ અહીંયા બી એવું જ છે. અને આ હીરો કૂવો કેવું છે બરાબર. આ કૂવો જોઈ શકો છો તમે. અને આ અલગ અલગ રસ્તા છે. આમાં તુષારભાઈ આ રસ્તાનું શું છે કંઈ? હું તમને 5 મિનિટ આપો, આપણે અંદર જઈને તમને કહું. ઓકે તો ચલો મળીએ પછી આપણે આગળ. આ પ્લેસ પર પહેલાં છે ને હું શિવમને લઈને આવ્યો હતો અને અમારો શિવમ છે ઝારોલાનો અને અમારા ચિરાગભાઈ છે ખેડા માતર. તો ચિરાગભાઈ આ જગ્યા જોયેલી નથી. આ પ્લેસ પર એમને આવું હતું તો હું સ્પેશિયલી એમને લઈને આવ્યો છું. અને હવે અમે જઈશું કૂવાની અંદર. તો કૂવાની અંદર જવા માટે થોડો આમ ડેન્જરસ રસ્તો છે પણ નોર્મલ છે. અહીંયા આગળ બધા આવે જ છે અને અવાય એવું જ છે. તો તમે પણ એકવાર વિઝિટ કરજો આ જગ્યા. આ જગ્યા બહુ સરસ છે, બહુ શાંતિ છે અહીંયા આગળ અને અહીંયા આવવું જરૂરી છે. એકવાર તો જોવું જોઈએ કે આ પહેલાંનું વર્ષો પહેલાંનું છે. તો જુઓ આ રસ્તો છે અને હવે અમે અંદર જઈશું. અમે ચાલવા લાગ્યા હતા નીચે તો આગળ આવી જાઓ તમે. અહીંયા એટલી ઠંડક છે કે એની કંઈ હદ નથી અને રસ્તો બી થોડો ડેન્જરસ છે. જુઓ તમે લોકો થોડું જોઈને જવું પડે અંદર. કંઈ હોય તો થોડું બીક લાગે એવું પણ છે. જુઓ તો આ કૂવાની અંદર અમે હાલમાં આવી ગયા છે. કમ્પ્લીટલી કૂવાની અંદર છે, જોઈ લો. હું શિવમ ચિરાગ અમે 3 જણા અંદર આવી ગયા છે. અમારા ભાઈ ધવલભાઈ પણ આવવાના હતા પણ એમને થોડું કામ આવી ગયું ઇમરજન્સી તો એ બહાર જતા રહ્યા. તો આ કૂવો બહુ વર્ષો પહેલાંનો છે. વર્ષો એટલે બહુ વર્ષો પહેલાંનો છે. અને અહીંયા ગાડીથી આ કૂવાની અંદર કંઈક 7 દરવાજા એવું કંઈક કહે છે. તો એમાંથી એક દરવાજો પાવાગઢ જાય છે અને બીજા 6 દરવાજા કઈ જાય છે એ મને પણ નથી ખબર. પણ હા, ગૂગલ કરી જુઓ. ગૂગલ પર તમને બધું મળી જશે. અમે ગૂગલ તો છીએ નહીં એટલે અમને બધું ખબર ના હોય. પણ તમે લોકો જરૂર ગૂગલ કરીને ચેક કરજો. બહુ જ સુંદર જગ્યા છે અને એટલી શાંતિ ને એટલી ઠંડક છે અહીંયા આગળ કે અત્યારે એટલી ગરમીમાં બી અહીં આગળ એસી જેવી ફિલિંગ આવે છે. અમે લોકો હતા તુષારભાઈ. શું કેવું તુષારભાઈ? હવે અમારે મને ને ચિરાગમાં તો ચિરાગને ઈચ્છા એવી છે કે નીચે જઈએ. મારી બી ઈચ્છા એવી છે નીચે જઈએ. તુષારભાઈ કહે છે ત્યાં નીચે જવાની વાત ચાલી રહી છે અને હવે જઈશું. અમે જોઈશું. લાસ્ટ ટાઈમ અમે બંને આવ્યા હતા સાંજે 6 વાગે આવ્યા હતા તો અમે લોકો ત્યાં નહોતા ગયા કેમ કે એ ટાઈમે થોડું બહુ બીક લાગે એવી જગ્યા લાગતી હતી. પણ અત્યારે દિવસનો ટાઈમ છે, સવારના 11 વાગ્યા છે અને અમે લોકો જઈશું નીચે. 11 વાગ્યા છે પણ એટલી શાંતિ ને એટલી ઠંડક છે કે ઠંડક છે. ઘરમાં એસી ચાલુ હોય ને એવું ફિલિંગ અહીંયા આગળ આવે છે આ કૂવામાં. અને આ કૂવામાં 7 દરવાજા છે. જો કે આ ફિલિંગ અહીંથી બી લાગે છે કે આ મહારાજાનો પેલો એક મહેલ હોય એ ટાઈપનો કૂવો બનાવ્યો છે. તો બનાવનારની બહુ જ જબ્બર કારીગરી છે અને અમે લોકો કરીશું આજે અહીંયાથી નીચે જવાનું છે. પહેલાં પણ અહીંયા આવ્યો હતો, શિવમને પણ લઈને આવ્યો હતો. મેં કીધું શિવમ છે મારું આસરનું એક બહુ જોરદાર જગ્યા છે તો મારું આસર તમે લાગે બતાવું. એના પછી શિવમને મેં બતાવ્યું. એના પછી ચિરાગને જો અહીંયા છે એક રસ્તો. આ ગલીમાંથી જવાય છે પણ અંદર જવાય એવી શક્યતા નથી. અમે લોકો નહીં છીએ અંદર. તો તમે લોકો જુઓ અમે લોકો ફાઇનલી નીચે આવી ગયા છે. અહીંયાથી બીજો એક રસ્તો છે. આ સાઈડ બતાવી દે. હા રહ્યું. અહીંયાથી બીજો બી એક રસ્તો છે કે અહીંયાથી કંઈક જવાય એવું છે અને સામે પેલી સાઈડ બી ત્યાંથી બી એક રસ્તો છે. એટલે ટોટલ અહીંયા 7 રસ્તા છે અને 7 રસ્તેથી કંઈક 7 અલગ અલગ જગ્યાએ પહોંચાય છે. હું શિવમ અત્યારે અહીંયા ઊભા છે અને ચિરાગ જુઓ તમને સામે દેખાશે. થોડું અંધારું લાગશે કેમ કે અંધારું છે જ ઓલરેડી. હવે અહીંયાથી બી ગુફામાંથી અંદર જવાય એવું છે. ગુફામાં જ ગુફા એટલી સરસ બનાવી છે તો અમે લોકો ધીરે ધીરે ચાલતા ચાલતા આગળ આવી ગયા છે. આ એક સરસ જગ્યા છે. તો પહેલાં અઘોરી બાબા જે કહેતા હતા ને એ લોકો આમાં જ તપ બી કરતા હતા એવું કહે છે બધા. પણ આપણે એટલું બધું ખબર નથી કેમ કે હજી હું છું 25 વર્ષનો તો બહુ વધારે પડતું ના ખબર હોય. પણ બહુ જ સુંદર અને બહુ જ સરસ. જો આગળ પણ જવાય એવું છે અને બહુ જ એટલે બહુ જ શાંતિવાળી જગ્યા છે. અને નીચે જુઓ તમે ખાલી. ઓ ચિરાગભાઈને છે ને થોડી મજા આવે છે તો ચિરાગભાઈ ચાલતા રહ્યા છે આગળ. એમની પાછળ પાછળ હું પણ જઈશ. ઓકે તો ફાઇનલી અમે લોકો સરસ જગ્યા આવી ગયા છે અને અહીંયાથી જુઓ તમે ખાલી. ઓ માય ગુડનેસ શું જગ્યા છે.
લેટ્સ ટ્રાય. ઓ ચિરાગભાઈ ચાલ્યા અને ચિરાગ જોડે મને પણ મજા આવશે જ. ડેરિંગ કરી લઈશું. ઓ સીટ ચશ્મા પહેર્યા છે ને તો મને કંઈ દેખાતું નથી. ઓ તો અમે લોકો ફાઇનલી છે કૂવામાં અંદર ઉતરી ગયા છે. જુઓ તમે લોકો પાણી. તો આ છે ને પેલું કેવું કે હવે કોઈ યુઝ કરતું નથી તો પાણી થોડું ગંદુ થઈ ગયું છે અને થાક પણ લાગી ગયો. આમ જો કે અમે લોકો ક્રિકેટર છીએ એટલે અમને બહુ થાક નહીં લાગતો પણ આજે થોડોક લાગી ગયો અને થોડું બહુ એટલે બહુ જ અઘરી જગ્યા છે ખરેખર ભાઈ. એકવાર તો તમારે જવું જ જોઈએ. અને જેને બીક લાગતી હોય એ લોકો ઉપરથી જુએ અને એક જ ખાલી થોડા સ્ટેપ ઉતરી અને થોડુંક જ નીચે ઉતરે. બહુ વધારે ઉતરાય એવું નથી. આમ તો જો કે ઉતરાય છોકરાઓથી ઉતરાય બાકી બીજા બધાને જેને બીક લાગતી હોય ને એને અંદર નહીં આવું. અંદર કૂવાની અંદર બેઠા છીએ અને આ કૂવો મહીસાગર નદીનો બ્રિજ છે ને એની થોડુંક જ આગળ જઈએ બરોડા સાઈડથી આવો ને તો ઓપોઝિટ સાઈડ આવે અને વાસદ ટોલ ટેક્સથી સીધા આવો ને તો સર્વિસ રોડ પર આવવાનું અને ત્યાંથી સાઈડ પર ઉતરીને આ કૂવાની અંદર આવે છે. અને તમે જુઓ ખાલી કેટલો સુંદર નજારો છે કૂવાનો. અને આ કુદરતની કળા તો બહુ કંઈક અલગ જ લાગી રહી છે ભાઈ કુદરતની નહીં કળા આ છે ને રાજા મહારાજાનું કામ છે. એ નથી વર્ષો કહેતો, પહેલા જે ભાઈ. રાજાઓ હતા એ લોકોએ આ જગ્યાને અહીંયા આગળ આ કૂવો તૈયાર કર્યો હતો જે આપણાથી ના થાય. મતલબ કે અત્યારના જે કારીગર છે એ લોકોનું આવું બધું કામ નહીં. આટલું સુંદર અને આટલું સરસ. અને પેલું કહે છે ને કે ગુફાઓમાંથી આમ જવાય તેમ જવાય એ હકીકત છે. મૂવીમાં જોયું હતું પણ આ રિયલ લાઈફમાં પણ આ વસ્તુ છે. અને તમે લોકો જુઓ મેં તમને રસ્તા બી બતાવ્યા. બહુ સરસ સરસ રસ્તા છે. કારીગરી બી એવી કરી છે ને પાછા ઉપર રસ્તા જ ભૂલી જઈએ. અમે ઉપર જઈશું અને પાછા જતી ઘડી હું તમને જે સ્ટેપ ચડીને ઉતર્યો તો એ સ્ટેપ પ્રોપર બતાવીશ. ચલો પાછા જઈશું ઉપર અને અહીંયાથી પહેલાં નીચે ઉતરવાનું છે. સોરી અહીંયાથી નહીં સોરી આ પાણી આવી ગયું છે અહીંયા. અમે અહીંયાથી ઉપરથી આવ્યા જુઓ અહીંયાથી તો આ દાદરો છોડીને પાછા ઉપર જઈશું. ઓકે આપણે કઈ સાઈડથી આવ્યા ભાઈ? સીધું હું રસ્તો બી ભૂલી જવાય થોડો. અહીંયાથી ઓ શીટ અહીંયાથી નહોતો આવ્યો પણ આ થોડું અંદર ગુફામાં બેસવા જેવી જગ્યા છે. આપણે આવ્યા હતા આ સાઈડથી. થોડું ભૂલાયા જેવું છે પણ કંઈ નહીં. આવી ગયા છે તો હવે પાર પડી જઈશું અને ફરી લઈશું. બહુ જ સરસ જગ્યા છે. તો હવે અમારે ત્યાં સામે જવાનું છે અને ત્યાંથી ઉપર જવાય છે. એના પહેલાં આ કૂવો તમે જોઈ લો. સરસ બેસવાની જગ્યા છે પણ એવું સમજીને તમે બેસવા ના જતા. તો આ બધું તમને અડી જાય એવું છે. માથામાં વાગી પણ શકે છે તો નીચે નમીને જ ચાલવું પડે. બહુ જ સુંદર. થોડું રિસ્કી પણ છે કેમ કે અહીંયા ઠંડકમાં એરું જાજર કે ને મતલબ કે સાપ બાપ હોઈ શકે છે. ચામાચીડિયા બી અભી બહુ બધા નીકળ્યા હતા. ચિરાગભાઈ સામે ગયા તારે મળે રહી હવે અહીંયાથી ઉપર જવાનો રસ્તો આવી ગયો છે તો અમે લોકો છેક ત્યાં સામે દેખાય છે ત્યાંથી અમે લોકો પાછા ઉપર આવી ગયા છે. આખો કૂવો એક્સપ્લોર કરી લીધો છે અને દરવાજા અમે લોકોએ લગભગ 5 દરવાજા મતલબ 5 ગુફાની સુરંગો અમે લોકો જોઈ છે અને અમે હવે પાછા ચડીશું ઉપર. આ ઉપર ચાલો લાગે છે. મારી પાછળ શિવમભાઈ છે. થોડો રસ્તો એવો છે કે તમને ચડવામાં તકલીફ બી થાય અને લસપી બી જવાય પણ અમે તો લસપણી ખાવાનો બહુ શોખ એટલે અમે લોકો લસો પર જ કરીએ અને આવી બધી જગ્યાએ અમે લોકો નીકળતા રહીશું. તમે લોકો ખાલી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જોતા રહેજો કેટલી બધી ટ્રીપ થાય છે. હવે આવીને આવી નવી નવી જગ્યાએ અમે લોકો જઈશું ને જઈશું જ. તો બહાર તો આવી ગયા છે અહીંયાથી. તુષારભાઈ ફોન પર વાત કરે છે. થોડુંક પર્સનલ છે. हाँ तू मेरे से प्यार करती है कि नहीं करती ये बता पहले. क्या मुस्कुराहट है. તો ગાઈસ અમે અંદરથી તો આવી ગયા છે. અંદરના જે રસ્તા છે થોડા કેવા છે ભૂલ ભૂલા ટાઈપ છે. મતલબ આ બાજુ જવું હોય તમારે મતલબ અહીંયા નીચે જવું હોય તો આખું અહીંયાથી નીચે રહીને આમ જવાય. ડાયરેક્ટ આમ નથી જવાય એવું. તો એમાં છે ને પહેલાં તો હું પોતે જ કન્ફ્યુઝ થઈ ગયો કેમ કે ચડવાનું તું આ બાજુ અને હું જતો રહ્યો આ સાઈડ. હવે જોયું તો આગળ ગોર અંધારું મતલબ અંધારું મીન્સ કે રાતે જેટલું અંધારું ને એટલું અંધારું. અમે એકવાર છે ને નેક્સ્ટ ટાઈમ એકવાર રાતે આવીશું અહીંયા આગળ ડેરિંગ કરીને. હા ભલે જે થાય છે પણ એકવાર આવીશું. કમેન્ટ સેક્શનમાં બતાવજો અમારે અહીંયા આવવા જવું છે કે નહીં નાઇટમાં. શું કેવું? હાલમાં અમે લોકો નીકળી ગયા છે રિટર્ન. કૂવો પાછળ રહી ગયો છે અને અમે બહાર જઈએ છીએ. તો ચિરાગ તું તો અંદર બહુ ગોલ ગોલ ફરતો જાણે ત્યાં તો જોઈ લો એમ. કેવું લાગ્યું તને ભાઈ અહીંયા આવીને? મજા આવી. અને તમે રસ્તો જુઓ અને એની શાંતિ જુઓ. ઓહો અમે લોકો પાછા જઈએ છીએ હવે કેમ કે અમારે તો ગામમાં જ રહેવાનું એટલે અમે તો દર અઠવાડિયે આવી જઈશું હવે. પણ દર અઠવાડિયે વ્લોગ નહીં આવે અમે જ આવીશું.
અને તમે પણ એકવાર આવજો અને જુઓ ખાલી છે ભાઈ શાંતિવાળી જગ્યા છે. અને કોઈ બી એવું નહીં વિચારવાનું કે સોલોમાં અહીં આવું, 2-3 ફ્રેન્ડને લઈને જ આવું. મતલબ સોલોમાં બી આવી શકે છે કોઈ દિવસે, કેમ કે અહીંયા ઉપર જ જોઈ લો ઘર છે બધાના, દેખાય છે ઉપર જ ઘર છે. જંગલ નથી આ, ઘર છે. પણ પેલું કેવું કે ફ્રેન્ડ સર્કલ જોડે હોય ને તો સારું પડે, તમને થોડી બીક ઓછી લાગે. બીક ના પણ લાગે, પણ ચલો કંઈ પ્રોબ્લેમ થઈ ગઈ, કંઈ બી થાય તો તમારી જોડે કોઈ સાથીદાર હોય ને તો એ તરત કંઈ બી કોઈ બી પ્રશ્નને મતલબ કે ચલો કંઈ થયું તો એના ફ્રેન્ડને બીજા ફ્રેન્ડને બોલાવીને તમે અહીંથી ફટાફટ નીકળી શકો છો. તો જગ્યા તો બહુ સારી છે અને કંઈ થાય એવું છે નહીં. જો અમે લોકો આવ્યા જોયું, લાઈક હું તો પહેલાં પણ આવ્યો હતો અને પહેલાં અહીંયાથી સીધો બાઇક ઉતરે એવો રસ્તો હતો, પણ કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટીમાંથી રસ્તો તો ના મૂકે ને એટલા માટે થોડો આમ આડો ટેઢો રસ્તો છે. પણ આડા ટેઢા રસ્તેથી બી અમે લોકો જઈને આવ્યા છે, એક્સપ્લોર કરી લીધું છે. અને મેં પહેલાં પણ જોયું હતું, પણ પહેલાં આટલું બધું અંદર નહોતો ગયો. આજે તો છેક અંદર ગતો રહ્યો. લાઈક લાસ્ટ ટાઈમ હું 6 વાગે સાંજે આવ્યો હતો તો મને થોડી આમ મતલબ કે એવી કોઈ બીક નહીં, અહીંયા આગળ એવું કંઈ છે નહીં. પણ જનરલી જંગલ વિસ્તાર છે તો અહીંયા કેવું સાપ બાપ ને એ બધું તો રહેવાનું જ. ખેતર છે આજુબાજુમાં તો એ પ્રોબ્લેમ છે. હવે જુઓ તમે અહીંયાથી પાછા અમે ઉપર નીચે નહીં જવું પણ મેં જીત કરીને થોડો નીચે લઈ ગયો. હવે આજકાલનું છોકરું છે એટલે કેવું ડેરિંગ કરવાનું બહુ ઈચ્છા થાય, પણ અમુક વાર ડેરિંગ ઊંધા પડી જાય તો બહુ ડેરિંગ કરવા બી સારા નહીં. ચલો બાય. તો અમે શિવમભાઈના પપ્પાનું બાઇક ચાલુ કરી દીધું છે અને અમે લોકો નીકળીશું પાછા ઘરે જવા. અને ઘરે જતા તમને રસ્તો બી બતાવી દઈશું. જોઈ લો રસ્તો તો એટલો સુંદર છે ને, થોડો નાનો રસ્તો છે તો મોટી ગાડી આવે નહીં. મોટી ગાડી લઈને આવીએ તો બહાર નીકળી પડે. બહુ જ સુંદર રસ્તો છે. હા અમારી પાસે તો HF ડિલક્સ છે બાઈક, એટલે મજા જ મજા. આ રસ્તો ખૂબ રસ્તો છે, ખૂબ બાઈક લઈ જતા પાછું વિચાર્યું પણ નહીં, અડધેથી વળી ગયા. હવે અહીંયાથી જુઓ થોડા આગળ જઈએ એટલે મહીસાગર નદી આવી ગઈ છે, ઉપર આવી ગઈ એટલે રસ્તા પરથી બહાર આવી ગયા છે. આ રસ્તેથી અંદર જવાય છે. હવે આ ટોલ પ્લાઝા છે વાસદનો અને અહીંયાથી જવાય સીધું વડોદરા જવા માટે. અને અહીંયા આગળ જ મહીસાગર નદી છે. આ દુકાન છે, દુકાનેથી તમે પૂછી શકો છો એટલે તમને રસ્તો બતાવી દેશે. કુવે જવું છે, બસ એટલું જ કહેવાનું ગુજરાતીમાં, કંઈ કુવે જવું. બાકી આ સર્વિસ રોડ પર એટલે તમે અહીંયાથી સીધા અંદર જઈ શકો છો. ઓકે ચલો બાય બાય બાય.